હેલો દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. હવે આપણે આ વિડીયોમાં જોઈએ કે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન એસીપીડીસી 2026 માટે તમારો જે રાઉન્ડ 2 હતો, ઓકે, એ રાઉન્ડ 2નું જે રિઝલ્ટ જે છે આજે આવી ગયેલું છે 3 તારીખે. તો આપણે વિડીયોની અંદર જોઈશું કે તમે રિઝલ્ટ કઈ રીતનું ચેક કરી શકો છો અને એમાં જો તમને એડમિશન મળ્યું તો તમારે એમાં કઈ રીતનું ફી પેમેન્ટ કરવાનું છે, કઈ રીતનું એડમિશન લેટર ડાઉનલોડ કરવું, બરાબર, અને તમારે આગળ પછી શું કરવું, એટલે કે કોલેજ તમારે ક્યારે જવું પણ જોઈશું. જેમને એડમિશન નથી મળ્યું તો એમને શું કરવું એના વિશે પણ આપણે જોઈશું. અને જેમને ધારો કે જે છે રાઉન્ડ 1માં મળી ગયું અને રાઉન્ડ 2માં નથી મળ્યું તો એમને કઈ રીતનું હશે એ પણ આપણે જોઈશું. અને પછી આગળ પણ આપણે જોઈશું કે ભાઈ રાઉન્ડ 3 આવશે કે નહીં આવે, બરાબર, અને તમારે કોલેજમાં ક્યારે જવાનું, તમારે કોલેજ જે છે એ મતલબ કે તમારે એમાં શું શું ડોક્યુમેન્ટ્સ લઈ જવા સાથે રિપોર્ટિંગ માટે પણ આપણે આની અંદર જોઈશું, બરાબર. એટલે ઇન શોર્ટ તમારે જે છે મોસ્ટ ઓફ તમારા બધા ડાઉટ જે છે ક્લિયર વિડીયોમાં થઈ જશે, બરાબર. તો તમે વિડીયો જે છે પૂરો જોતો તમને બધી ખબર પડી જશે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે જે છે પહેલાં રિઝલ્ટ જોઈ લઈએ, કોઈ રીતનું ચેક કરવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં જે છે આ એસીપીડીસીની જે વેબસાઇટ છે એમાં તમારે અહીંયા આવવાનું છે. અહીંયા આવ્યા પછી તમારી યુઝર આઈડી પાસવર્ડ નાખીને તમારે જે છે અહીંયા કેપ્ચા નાખીને એના પછી સાઇન ઇન કરવાનું છે. એના પછી ઓટીપી આવશે, ઓટીપી નાખવાનું છે, એના પછી લોગિન કરવાનું છે. તમારે જે છે ફરી પાછું આની અંદર તમારે અહીંયા કેપ્ચા નાખીને ક્લિક ટુ જે પ્રોસીડનો અહીંયા ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. એના પછી તમારે જે છે પ્રોસીડનો ઓપ્શન આવશે, ફરી પાછું તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે. તો પ્રોસીડ કર્યા પછી તમારે જે છે આ રીતનું જે છે ડેશબોર્ડ આવી જશે. તો હવે તમારે જે છે સૌ પ્રથમ પહેલાં તો જે રાઉન્ડ 2નું રિઝલ્ટ જોવા માટે તમારે અહીંયા જે છે ક્લિક કરવાનું છે. અહીંયા તમને જે છે ઓપ્શન દેખાતો હશે સીટ એલોટમેન્ટ રિઝલ્ટનો. તો સિમ્પલ તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી તમારે જે છે ફરી પાછું હજુ રિઝલ્ટ જોવા માટે તમારે અહીંયા સીટ એલોટમેન્ટ રિઝલ્ટ જે છે એના પર હજુ પાછું તમારે એમાં ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર અહીંયા ક્લિક કરશો એટલે તમારા સામે જે છે સીટ એલોટમેન્ટ ડિટેલ્સ આવશે. જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળ્યું હશે તો તમારે જે છે અહીંયા કોલેજની ડિટેલ્સ આવશે કે ભાઈ તમને જે છે કઈ કોલેજમાં મળ્યું હોય એનું નામ આવશે અને પ્રોગ્રામ નેમમાં તમને શેમાં મળ્યું છે એ પણ તમારે અહીંયા આવશે, બરાબર. એટલે જો તમને અહીંયા એડમિશન મળ્યું હશે તો તમારી જે છે એની ડિટેલ્સ આવશે, ભાઈ કોલેજનું નામ, આ કોર્સમાં મળ્યું ને બધું, ઓકે. જો તમને અહીંયા એડમિશન નહીં મળ્યું હોય અને જો તમારે રાઉન્ડ 1માં મળેલું છે અને તમને રાઉન્ડ 2માં નથી મળ્યું, બરાબર, તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન છે તમને અહીંયા દેખાશે. અથવા તમને જેમને નવું ફોર્મ ભર્યું હોય, બરાબર, જેમને હાલ જે છે નવું ફોર્મ ભર્યું હશે તો રાઉન્ડ 1 પછી તો એમને ચોઈસ ફિલિંગ કર્યું અને એમને ધારો કે એડમિશન મળ્યું હોય તો એમને પણ જે છે આ રીતનું આવશે. અને જો એમને એડમિશન નહીં મળ્યું હોય તો તમારે એમને જે છે અહીંયા સિમ્પલ રેડ કલરથી લખેલું આવશે, ભાઈ તમને કોઈ પણ સીટ જે છે એલોટ કરવામાં આવી નથી, ઇંગ્લિશમાં લખેલું હશે, બરાબર. તો અહીંયા કંઈ પણ ડિટેલ્સ ના આવે તો તમારો એનો મતલબ છે કે ભાઈ તમને એડમિશન નથી મળ્યું. અને જેમને રાઉન્ડ 1માં મળેલું છે અને એમને જો રાઉન્ડ 2માં એપ્લાય કર્યું હોય, બરાબર, અને એમને રાઉન્ડ 2માં ના મળ્યું હોય તો તમારું જે રાઉન્ડ 1નું જે પણ એડમિશન હશે તમને અહીંયા દેખાશે, બરાબર છે. તો આ રીતનું તમારે જે અહીંયા રિઝલ્ટ જોવાનું છે કે ભાઈ તમને મળ્યું કે નથી મળ્યું પહેલાં તો, બરાબર. હવે ઘણા બધાને એવું થાય કે ભાઈ આ જે પણ એડમિશન છે, માની લો ઘણા બધા ધારો કે હજુ એડમિશન નથી મળ્યું તો એમને શું કરવું પહેલાં તો એ જોઈ લઈએ. તો જેમને પણ હજુ એડમિશન નથી મળ્યું તો એ લોકો જે છે હજુ એક રાઉન્ડ 3 આવશે વેકન્ટ રાઉન્ડ કરીને, એની તારીખ હજુ નથી આવી, બરાબર છે. ઓફિશિયલી જ્યારે પણ જો એની તારીખ આવશે, બરાબર છે, જ્યારે એની તારીખ આવશે ત્યારે હું તમને જણાવીશ કે ભાઈ વેકન્ટ રાઉન્ડ જે છે એ આ તારીખે રહેશે. એની જે છે ઓફિશિયલ ડેટ હજુ આપેલી નથી. જ્યારે એની ડેટ આવશે, ઓકે, જેટલી પણ ખાલી સીટો વધે છે રાઉન્ડ 2 પછી તો એના પછી PDF પણ આવશે, ભાઈ રાઉન્ડ 2 પછી આટલી સીટો ખાલી છે ને વેકન્ટ રાઉન્ડ જે છે એટલે કે રાઉન્ડ 3 જે છે આવશે. એની તારીખ હજુ ફિક્સ નથી થઈ, આગળથી આવી પણ નથી. જો એની આગળથી તારીખ આવશે તો હું તમને જે છે આગળ જણાવીશ, ઓકે. હું વોટ્સએપ ગ્રુપમાં તમને શેર કરીશ તો તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, બરાબર. તો જેમને એડમિશન નથી મળ્યું એ લોકો હજુ જે છે રાઉન્ડ 3 માટે ટ્રાય કરી શકે છે જ્યારે આવશે ત્યારે, બરાબર છે. અને જો તમારે જો પ્રાઇવેટમાં એડમિશન લેવું હોય તો તમે સીધો પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરીને એડમિશન તમે પ્રાઇવેટ કોલેજમાં લઈ શકો છો, ઓકે. અહીંયા જોઈએ કે જેમને એડમિશન અહીંયા મળી ગયું છે તો એમને કન્ફર્મ કઈ રીતનું કરવું એડમિશન. તો જો અહીંયા કન્ફર્મ કરવા માટે તમારે જે છે ફીસ ભરવી પડે. જો તમને ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું તો તમારે 500 રૂપિયા ભરવા પડે બોયઝ માટે અને ગર્લ્સ માટે 0 ફીસ છે. તમારે એમાં સિમ્પલ ગર્લ્સ માટે જો એમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું તો એમને સિમ્પલ અહીંયા એક્સેપ્ટનો ઓપ્શન આવશે, બરાબર. અને જો પ્રાઇવેટમાં મળ્યું તમારે અહીંયા 10,000 રૂપિયા ભરવાના આવે, તમે 10,000 ભરીને તમે એડમિશન કન્ફર્મ કરી શકો છો. બીજી વસ્તુ કે જેમને રાઉન્ડ 1માં ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હોય અને એમને 500 રૂપિયા ભરેલા હોય અને એમને રાઉન્ડ 2માં એપ્લાય કર્યું હોય અને એમને કોઈ બીજી કોલેજ જે છે ગવર્મેન્ટ એમાં મળ્યું હોય એડમિશન, તો શું એમને ફરી પાછા 500 રૂપિયા ભરવાના? તો કે ના, ઓકે. રાઉન્ડ 1માં પણ ગવર્મેન્ટ મળેલું હતું અને રાઉન્ડ 2 માટે એપ્લાય કર્યું તમને રાઉન્ડ 2માં પણ જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળેલું હોય તો તમારે 500 રૂપિયા ફરીથી ભરવાના નથી, ઓકે. જેમને આવી કન્ડિશન હશે એમને સિમ્પલ એમને અહીંયા એક્સેપ્ટનો ઓપ્શન આવશે,
બરાબર છે. એટલે કે તમારે જે આગળના જે રાઉન્ડ 1ના 500 રૂપિયા હશે ને એ તમારા રાઉન્ડ 2માં ટ્રાન્સફર થઈ જશે. તમારે અલગથી ફી નહીં ભરવાની. ઓકે, જેમને રાઉન્ડ 1માં ભરેલું હોય એમને 500 રૂપિયા. બરાબર છે. આ ગવર્મેન્ટ કોલેજ માટેની ફી છે. તો એમને જે છે અહીંયા સિમ્પલ એક્સેપ્ટનું ઓપ્શન આવશે. એમને પણ મતલબ એક્સેપ્ટનું ઓપ્શન આવશે જેમને આગળ ફી ભરી હોય 500 રૂપિયા અને રાઉન્ડ 2માં પણ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો એ 500 રૂપિયા રાઉન્ડ 2માં લાવવા માટે સિમ્પલ એક્સેપ્ટ અહીંયા કરી દેવાનું. તમારું એડમિશન જે છે એક્સેપ્ટ થઈ જશે અને તમારું એડમિશન લેટર પણ જે છે અહીંયા આવી જશે. અને જેમને નવું ફોર્મ ભર્યું હોય બરાબર છે અથવા રાઉન્ડ 1માં ના મળ્યું હોય અને રાઉન્ડ 2માં હવે મળ્યું હોય એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં તો એમને 500 રૂપિયા ભરવા પડે. ઓકે, તો મતલબ જે પણ ફી હોય તમારે ભરવાની છે. એક્સેપ્ટનું બટન આવે તો એક્સેપ્ટ કરવાનું છે. એટલે જો તમારે એડમિશન જે છે અહીંયા જોઈએ છે તો તમે એક્સેપ્ટ કરો, નથી જોઈતું તો તમે ડિક્લાઇન કરો. ઓકે, એ બીજો કેસ જે છે એવો પણ થાય કે માની લો તમને રાઉન્ડ 1માં પ્રાઇવેટ કોલેજમાં મળ્યું એડમિશન, એમને 10,000 રૂપિયા ફી પણ ભરી હોય અને રાઉન્ડ 2માં એપ્લાય કર્યું હોય અને હવે એમને ગવર્મેન્ટ કોલેજમાં મળી ગયું હોય તો તમારે જો એમાં જે વધારાની જે ફી છે તમે જો એમાં તમારે એક્સેપ્ટનો ઓપ્શન આવે તમે સિમ્પલ એક્સેપ્ટ કરી દો અને બાકીના જે વધારાના પૈસા છે એ તમારા રિફંડ થઈ જશે. બરાબર છે. તમે જે આગળ બેંક ડિટેલ્સ તમે જે ફોર્મ ભરતી વખતે આપી હતી એમાં તમારે જે છે ઓટોમેટિક રિફંડ થઈ જશે. થોડા દિવસ લાગશે, ટાઈમ લાગશે. ઓકે, તમે જે એસસીપીડીસીનો જે ઓફિશિયલ મેલ આઈડી છે એના પર મેલ પણ કરી શકો છો રિફંડ માટે અને તમારા થોડા દિવસ પછી એ વધારાના જો પૈસા હશે તમારે રિફંડ પણ આવી જશે. બરાબર છે. અહીંયા હું તમને જે છે મેલ આઈડી અહીંયા આપી દઉં છું, તમને સ્ક્રીન પર હાલ દેખાતી છે. તમે એ મેલ આઈડી પર તમે મેલ પણ કરી શકો છો તમારા ફોર્મની પ્રિન્ટ સાથે. એડમિશન લેટર સાથે તમારે જે છે મેલ કરી દેવાનું. બરાબર જે છે જનરલી ફી ભરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા પે સીટ એક્સેપ્ટન્સ ફી છે એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અને જેમને ધારો કે જે છે ફી ભરવાનો અહીંયા ઓપ્શન આવે તો એમને તો અહીંયા ફી ભરવાની છે, પરંતુ હાલ મેં જે છે આગળ રાઉન્ડ 1માં પણ 500 રૂપિયા ભરેલા હતા. રાઉન્ડ 2માં પણ અહીંયા મને બીજી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું છે એટલે મારે હાલ અહીંયા વધારે બીજી ફી આવતી નથી. મારે સિમ્પલ જે છે આ એડમિશનને અહીંયા એક્સેપ્ટ કરવાનું છે. તો હું સિમ્પલ અહીંયા એક્સેપ્ટ બટન પર ક્લિક કરીશ અને પછી અહીંયા યસ પર ક્લિક કરીશ એટલે મારું એડમિશન જે છે અહીંયા એક્સેપ્ટ થઈ જશે. અને હવે તમે અહીંયા જુઓ કે ભાઈ જેવું તમે ફી ભરી દેશો અથવા એને એક્સેપ્ટ કરી દેશો એના પછી અહીંયા કમ્પ્લીટેડ પણ થઈ જશે સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ. બરાબર. અને અહીંયા તમે જોશો નીચે બીજો પણ ઓપ્શન અહીંયા જે છે એડ થઈ જશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર. તો એ જ તમારું જે છે એડમિશન લેટર છે. હવે તમારે એડમિશન લેટરને ડાઉનલોડ કરવાનું છે તો તમારે અહીંયા આના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી જે છે તમારું એડમિશન લેટર અહીંયા આવી જશે. તો એને ડાઉનલોડ કરવા માટે સિમ્પલ અહીંયા ડાઉનલોડ લેટર પર ક્લિક કરવાનું. તો એક PDF ડાઉનલોડ થશે. એ PDF તમારી જે છે રાખવાની છે. તો જેવું તમે એડમિશન લેટર ડાઉનલોડ કરશો એટલે તમારું જે છે એડમિશન લેટર આ રીતનું જે છે ડાઉનલોડ થઈ જશે. બરાબર છે. તો આ એડમિશન લેટરની તમારે ખાસ પ્રિન્ટ જે છે તમારે કઢાવવાની છે. ઓકે, અહીંયાથી તમારું જે છે એડમિશન પાક્કું થઈ ગયું છે. ઓકે, તમારી જોડે જે છે એડમિશન લેટર ખાસ હોવો જોઈએ અને તમે હાલ ડાઉનલોડ કરી દેજો, એના પછી ડાઉનલોડ નહીં થાય. ઓકે, એટલે ખાસ તમારે ફી ભર્યા પછી તમારે એને ડાઉનલોડ ખાસ કરી દેવું અને આની પ્રિન્ટ પણ જે છે કઢાવી દેવી અને PDF પણ તમારા મોબાઈલમાં એને સાચવીને રાખવાની છે. બરાબર છે. અને ભૂલથી પણ હવે એક વખત એડમિશન કન્ફર્મ કર્યા પછી વેબસાઇટમાં ફરી પાછું લોગિન કરીને ક્યાંય ક્લિક કરવાનું નહીં. જેમ કે વિથડ્રો આવે. ઓકે, વિથડ્રોનો મતલબ છે કે તમારું એડમિશન તમારે કેન્સલ કરવાનું. ઓકે, તો એ વિથડ્રો પર જે છે ક્લિક કરવાનું નહીં ફરી પાછું લોગિન કરીને. જેમને હવે એડમિશન કન્ફર્મ કરી દીધું છે એમને ફરી પાછું વેબસાઇટમાં લોગિન કરવાની કંઈ પણ કરવાની જરૂર નથી હવે. તો સિમ્પલ જે છે અહીંયાથી તમારું જે છે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો છે અને આ રીતનું તમારે જે છે એડમિશનને કન્ફર્મ કરવાનું છે. એ પણ થાય ઘણાને એવું પણ પ્રોબ્લેમ હશે કે માની લો એમને રાઉન્ડ 1માં કોઈ બીજી કોલેજમાં એડમિશન મળ્યું હોય અને રાઉન્ડ 2માં હાલ જે છે કોઈ બીજી કોલેજમાં એડમિશન મળી ગયું એમને. તો હવે એમને એવું છે કે ભાઈ મારે રાઉન્ડ 2નું હવે જે એડમિશન મળ્યું છે મારે નથી જોઈતું, મારે જે રાઉન્ડ 1નું એડમિશન જે છે પાછું જોઈએ છે. તો એ પાછું મળશે કે નહીં મળે? તો કે એ રીતનું જે છે પાછું મળશે નહીં. હવે તમને જે પણ રાઉન્ડ 2માં એડમિશન મળ્યું છે એને જ તમારે જે છે જો એક્સેપ્ટ કરવું છે કાંઈમાં ફી ભરવી છે તો તમે એને ફી ભરીને કન્ફર્મ કરો. બાકી જેવું તમને રાઉન્ડ 2માં એડમિશન મળી ગયું એવું જ તમારું રાઉન્ડ 1નું એડમિશન જે છે હવે કેન્સલ થઈ ગયું હશે જો મળેલું હોય તો. બરાબર છે. હવે તમે એમ કહો ભાઈ મારે રાઉન્ડ 2ને એડમિશન કન્ફર્મ નથી કરવું, મારે રાઉન્ડ 1નું જોઈએ છે તો એ પાછું આવશે નહીં. જો મળી ગયું તો તમારું જે છે આગળનું જે છે કેન્સલ થઈ ગયું. કે ભલે તમે આને હવે કન્ફર્મ કરો કે ના કરો, જો આને કન્ફર્મ નહીં કરો તો પણ તમારું જે છે એડમિશન કેન્સલ થઈ જશે. બરાબર. એટલે આ રીતની જે છે શરત હતી પહેલાં. બરાબર કે જેવું તમને રાઉન્ડ 2માં એડમિશન મળી જાય છે પછી ભલે તમે એને કન્ફર્મ કરો કે ના કરો પણ તમારું જે રાઉન્ડ 1નું જો એડમિશન હોય તો એ તમારું કેન્સલ થઈ ગયું હશે. ઓકે, તો આ રીતનું રહેશે. હવે આપણે જોઈએ કે થોડું જે આની જે ડેટ છે કન્ફર્મ કરવાની કે ભાઈ આ તમે જે એડમિશન જે છે કઈ તારીખ સુધીમાં કન્ફર્મ કરી શકો છો અને તમારે હવે કોલેજ ક્યારે જવું અને શું શું ડોક્યુમેન્ટ લઈ જવા એના વિશે પણ થોડું આપણે જોઈ લઈએ. હવે જે છે આપણે તારીખ જોઈએ કે ભાઈ તમે આ રાઉન્ડ 2ના એડમિશનને કઈ તારીખ સુધીમાં જે છે કન્ફર્મ કરી શકો છો. તો રાઉન્ડ 2નું જે એડમિશન જે છે અને તમે મતલબ કે આજ તમારું જે રિઝલ્ટ આવી ગયેલું છે તો તમે 3 તારીખથી લઈને તમે 5 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ જે છે કરી શકો છો. છેલ્લી તારીખ 5 રહેશે. 5 પછી કન્ફર્મ નહીં થાય. બરાબર છે.
તો છેલ્લી તારીખ 5 છે, તો 5 પહેલાં તમે એને કન્ફર્મ જે છે ખાસ કરી દેજો, ભૂલતા નહીં, બરાબર છે. અને હવે રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહેશે એની જે છે એ 7 તારીખના રોજ એની PDF આવશે, બરાબર. અને રાઉન્ડ 2 પછી જે છે આગળ હવે જે વેકન્ટ રાઉન્ડ જે છે રાઉન્ડ 3 આવશે, તો હું તમને જે છે એની જે માહિતી આપીશ. ઓકે, હાલ એની જે છે તારીખ આવી નથી, હાલ તારીખ જે છે આટલા સુધી જ છે, બરાબર છે. તો આટલી પ્રોસેસ જે છે આપણી પૂરી થઈ જશે. આના પછી જે પણ આગળથી અપડેટ આવશે તો હું તમને જે છે એ વોટ્સએપ ગ્રુપમાં શેર કરીશ. તમે વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોઈન થઈ જશો, બરાબર. બીજી વસ્તુ કે તમારે જે છે હવે કોલેજમાં રિપોર્ટિંગ માટે ક્યારે જવાનું, તો જેમને પણ અહીંયા એડમિશન મળી ગયું હોય તો તમારી જોડે હવે એડમિશન લેટર આવી ગયું હશે, તો તમારે જલ્દીથી કોલેજમાં જવાનું છે. ઓકે, આ જ અઠવાડિયામાં તમારે જે છે કોલેજમાં જવાનું છે. હવે કોલેજ તમારી જે છે ઓલરેડી જે છે શરૂ થઈ ગયેલી છે તમારી 24 જુલાઈથી. ઓકે, 7મા મહિનાની 24 તારીખથી તમારી જે છે કોલેજ જે છે એ સ્ટાર્ટ થઈ ગયેલી છે. ઓકે, જે ગવર્મેન્ટ કોલેજ છે બધી સ્ટાર્ટ થઈ ગયેલી છે, તો તમારે હવે જલ્દીથી જવાનું છે. જેટલી પણ જે GTU વાળી કોલેજ છે, એટલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેમને લાગતી હોય બધી કોલેજ જે છે 24 જુલાઈથી સ્ટાર્ટ થઈ ગયેલી છે. તમારું સેમેસ્ટર 1 જે છે સ્ટાર્ટ થઈ ગયેલું છે હવે. ઓકે, એટલે હવે જેટલું જલ્દી થાય એટલું તમારે હવે જલ્દીથી કોલેજમાં જવાનું છે. તમે 2 થી 3 દિવસમાં જઈ શકો છો, મેક્ઝિમમ તમે જે છે આ અઠવાડિયામાં જશો તો ચાલશે, પરંતુ તમે જલ્દીથી હવે જાઓ એડમિશન માટે. મતલબ કે તમારું કન્ફર્મ તો થઈ ગયું છે, પરંતુ હવે સિમ્પલ તમારે કોલેજમાં એનું રિપોર્ટિંગ કરાવવાનું છે. રિપોર્ટિંગ માટે શું લઈ જવું, તો રિપોર્ટિંગ માટે તમારું પહેલાં તો જે છે આ એડમિશન લેટર હોવો જોઈએ. તમે હાલ જે આપણે ડાઉનલોડ કર્યો હોય એડમિશન લેટર, પ્લસ સાથે તમે જે પણ ફોર્મ ભર્યું છે આ ACPDCનું ડિપ્લોમાનું, એ આખા ફોર્મની પણ ઝેરોક્સ, એટલે કે એની આખી પ્રિન્ટ. બીજું તમારું પાસપોર્ટ સાઇઝ ફોટો છે, અને તમે જે પણ ફોર્મ ભરતી વખતે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ એમાં અપલોડ કર્યા હોય એ બધા ડોક્યુમેન્ટની પ્રિન્ટ લઈ જવાની છે. અને સાથે તમારે જો ઓરિજિનલ લઈ જવા છે તો પણ તમે લઈ જઈ શકો છો. ઓકે, તો ખાસ એડમિશન લેટર, ફોર્મ ભર્યાની પ્રિન્ટ અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હોય એ બધાની ઝેરોક્સ. ઓકે, આ બધાની મતલબ કે પ્રિન્ટ લઈ જવાની છે. સાથે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો છે, આધાર કાર્ડ છે, એ બધું તમે સાથે લઈ જઈ શકો છો. ઓકે, તમારે ધોરણ 10ની માર્કશીટ છે, LC છે, જો જાતિનો દાખલો હોય તો એ, આવકનો દાખલો હોય તો એ પણ. ઓકે, તો બધું તમારે જે છે સાથે લઈ જવાનું રહેશે. ઓકે, તો આ રીતનું તમારે જે છે રહેશે. અને તમે જલ્દીથી કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરી દેજો, તમે કેમ કે તમારી કોલેજ જે છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી છે. ઘણા બધાને એવું છે કે હજુ નવા ફોર્મ સ્ટાર્ટ થશે કે નહીં થાય, તો નવા ફોર્મની જે છે હાલ કોઈ અપડેટ એવી છે નહીં. જો આગળથી જે કોઈ પણ અપડેટ આવશે તો હું તમને જે છે વોટ્સએપ ગ્રુપમાં શેર કરીશ, માટે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. અને હવે તમારે જે છે કોલેજના કોન્ટેક્ટમાં રહેવાનું છે. ઓકે, તો હવે તમારું એડમિશન થઈ ગયું છે. હવે તમારે આ વેબસાઇટમાં અહીંયા જે ACPDCની વેબસાઇટમાં લોગિન કરવાની કંઈ જરૂર છે નહીં. ઓકે, હવે તમે તમારા કોલેજના કોન્ટેક્ટમાં તમારે રહેવાનું છે. તો આઈ હોપ કે તમને જે છે એડમિશન મેળવવામાં જે છે અમારા તરફથી તમને હેલ્પ મળી હોય. તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને કેવું લાગ્યું હોય. અને જો તમારે એડમિશન લેવું છે પ્રાઇવેટ કોલેજમાં, જેમને એડમિશન નથી મળ્યું એમને, તો એ લોકો સીધે પ્રાઇવેટ કોલેજમાં જઈને કોન્ટેક્ટ કરીને લઈ શકે છે. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે ઘણા લોકોએ હજુ જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી. તમને આટલી બધી હેલ્પ મળે છે છતાં પણ ઘણા લોકોએ હજુ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય. ઓકે, તો સબસ્ક્રાઈબ જે છે ખાસ કરી લેજો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળતું રહે, બરાબર. અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. અને કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. ઓકે, નંબર તમને જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. એના પછી તમે એમાંથી મેસેજ પણ મને કરી શકો છો. ઓકે, તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.